કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. શું તમારે પણ બજાર જેવા જ રૂ જેવા પોચા અને જાળીદાર ખમણ ઘરે બનાવવા છે? ઘણીવાર આપણે ટ્રાય કરીએ છીએ, પણ કાં તો ખમણ બેસી જાય અથવા તો લાલ થઈ જાય છે, ખરું ને? પણ આજે હું તમારી સાથે શેર કરીશ એક વાટકી ચણાના લોટમાંથી પરફેક્ટ માપ સાથેની એવી રેસીપી જે ખાધા પછી તમે બજારના ખમણ ભૂલી જશો. અને હા, વાત અહીં આટલેથી જ પૂરી નથી થતી. ખમણ અધૂરા છે તેની ખાસ ચટાકેદાર કઢી વગર. તો આજે આપણે બનાવીશું ગરમા ગરમ જાળીદાર ખમણ અને સુરતી સ્ટાઇલની કઢી. એકદમ ટૂંકી અને સરળ રીત છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આજે તમારા રસોડામાં જલસો પડી જવાનો છે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એ પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો તમે તમારા ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે તપેલીમાં પાણી લઈ લઈશું અને એની અંદર 1/4 ચમચી એટલે કે 5 ચમચી જેટલી આપણે લીંબુના ફૂલ નાખવાના છે. આમાં તમે લીંબુ પણ નાખી શકો, પરંતુ લીંબુના ફૂલથી જેટલું સરસ રિઝલ્ટ આવે છે એટલું લીંબુથી નથી આવતું. ત્યાર પછી અહીંયા ખાંડ નાખું છું હું. મારે દળેલી ખાંડ છે એટલે હું 6 ચમચી જેટલી ખાંડ નાખું છું. જો આખી ખાંડ નાખતા હોય તો 3 ચમચી જેટલી ખાંડ નાખવાની. ત્યાર પછી થોડી એવી હિંગ એડ કરીશું અને થોડી એવી હળદર એડ કરીશું. જો બહુ વધારે પડતી હળદર એડ કરીશું ને તો પણ આપણા ખમણ ઢોકળા બરાબર એકદમ સરસ રીતે નથી થતા, એટલે આપણે હળદર સહેજ જ નાખીશું અને ખાંડ અને મીઠું બધું સરસ રીતે ઓગાળી લઈશું અને લીંબુના ફૂલ પણ સરસ રીતે ઓગળી જાય. ત્યાર પછી આપણે પ્રમાણસર મીઠું પણ એની અંદર એડ કરી દઈશું. જોકે આપણે મીઠું પણ સાથે જ નાખી દઈશું ઓગાળતી વખતે, પરંતુ મારે મીઠું બાકી રહી ગયું હતું એટલે હું અત્યારે એડ કરું છું. અને મીઠાને પણ ઓગાળી લઈએ અને આને સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા એક વાટકી મેં ચણાનો લોટ લીધો છે અને આ ચણાનો લોટ એક વાટકી એટલે કે 100 ગ્રામ જેટલો ચણાનો લોટ થાય છે. હવે જે તમે વાટકીનું માપ સેટ કરતા હોય એ જ વાટકીનું પરફેક્ટ માપ સેટ કરી લેવું. તો 100 ગ્રામ જેટલું જે તમારી વાટકી થતી હોય તો એટલો ચણાનો લોટ લઈ લઈશું. અને આ ચણાનો લોટ ખાસ કરીને ચાળવો ખૂબ જરૂરી છે. જેમ જો ચાળેલો હશે ને તો એ સરસ રીતે ફૂલાય છે, એમાં એર ભરાય છે એટલા માટે. અને ત્યાર પછી જે આપણે તૈયાર કરેલું પાણી હતું ને એ પાણી થોડું થોડું એડ કરતા જઈશું અને બેટર તૈયાર કરતા જઈશું. આપણે બધું જ પાણી એડ કરી અને એકદમ મસ્ત સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે. જરાય ગાંઠા ન રહીએ કે અંદર કોઈ પણ જાતના લમ્સ ન રહીએ ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. એવું સરસ બેટર તૈયાર કરીશું. આ રીતે ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને બેટર તૈયાર કરીશું ને તો એમાં લમ્સ નહીં રહે અને બેટર એકદમ સ્મૂથ તૈયાર થશે. અને આ બેટરમાં એકદમ સરસ હલાવવાનું છે. એને એટલું સરસ ફેટીશું કે એમાં કલર પણ થોડો એવો ચેન્જ થવા લાગશે, થોડો લાઇટ કલર થઈ જશે. અને લગભગ 3 મિનિટ જેટલું એને ફેટવાનું છે. અને ત્યાર પછી એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા પાણીને આપણે ગરમ મૂકી દઈએ. અહીંયા મેં ઢોકળિયું લીધું છે, એની અંદર મારે એલ્યુમિનિયમનું ઢોકળિયું છે તો પાણી નાખી અને લીંબુ પણ એની અંદર એડ કરી દઈશું અને એને ગરમ થવા દઈશું. ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે બીજી એક મસ્ત એવી કઢીની પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા મેં કઢી માટે 2 ચમચી ચણાનો લોટ લીધો છે. એની અંદર થોડું એવું મીઠું નાખી અને પાણી નાખી અને એમાં પણ લમ્સ ના રહીએ ને એવી રીતે સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું અને એકદમ સ્મૂથ બેટર એનું પણ તૈયાર કરી લઈશું. જો તમારે ટાઈમ હોય તો આ બેટર તમે વહેલા તૈયાર કરીને રાખી દેશો ને તો પણ જરાય લમ્સ નહીં રહે. હવે એને સાઈડમાં રાખી અને એક પેનની અંદર આપણે 1 મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય ને એટલે એની અંદર રાઈ નાખી દઈશું અને ત્યાર પછી એની અંદર મીઠા લીમડાના પાન અને લીલા મરચાંના થોડા એવા મોટી સાઇઝના કટ કરેલા છે તો એ પણ આપણે એની અંદર એડ કરી દઈએ. અને થોડા ધાણા, આખા ધાણા જે હોય ને એ ધાણા એડ કરેલા છે, એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. અને જે ચણાના લોટનું બેટર તૈયાર કરેલું હતું ને આપણે એની અંદર નાખી અને અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને ફટાફટ એ રીતે હલાવીશું, જેથી એમાં પણ ગઠ્ઠા ના થાય
અને કોઈ લમ્સ ના રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. જો લમ્સ વિનાની કઢી બનશે ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. અને એની અંદર થોડી એવી હળદર ટેસ્ટ પ્રમાણમાં મીઠું પણ એડ કરી દઈએ અને 1 ચમચી જેટલી આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું. એને પણ સરસ રીતે મિક્સ કરી અને એકદમ સરસ ઉકળે ને ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે. હવે એકદમ મસ્ત ઉકળી ગઈ છે અને જો એવું લાગે કે તમારી કઢી થોડી પતલી થઈ છે તો એને થોડું વધારે ઉકાળવાનું, એટલે એ સરસ રીતે ઘટ થાય એટલી આપણે રાખવાની છે. મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. હવે જુઓ મિત્રો, લગભગ 3 થી 4 મિનિટ થઈને ત્યાં કઢી સરસ એકદમ ઘાટી થઈ ગઈ છે. તો ગેસ ઓફ કરી સાઈડમાં રાખી દઈએ અને હવે જે આપણું ખમણનું બેટર હતું ને એની અંદર સોડા નાખી અને એને પણ સરસ રીતે ફેંટી લઈશું. અડધી ચમચી નહીં પણ 5 ચમચી જેટલું જ એમાં સોડા નાખીશું, એટલે કે 1/4 ટીસ્પૂન એમાં સોડા એડ કરવાનું છે. વધુ સોડા થઈ જશે અને હળદર વધુ થઈ જશે ને તો એમાં લાલ કલરના ડોટ થઈ જતા હોય છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે સોડા કે હળદર જરાય વધુ ન થાય એનું. અને ત્યાર પછી જે વાસણમાં ખમણ બનાવવા હોય ને એને એકદમ સરસ રીતે ગ્રીસ કરી લઈશું. ક્યાંય ખાલી જગ્યા ના રહે ને એવી રીતે એને ગ્રીસ સરસ રીતે કરી લઈશું. અને મિત્રો, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ ખમણ બનાવવા હોય ને ત્યારે જ સોડા એડ કરવાનો. જો પહેલેથી સોડા એડ કરી દેશો ને તો પણ ખમણ ફૂલાતા નથી. તો આ રીતે બેટર એની અંદર નાખી તપેલીમાં અને એને સરસ રીતે થવા દઈશું. લગભગ 10 મિનિટ ઢોકળિયાની અંદર રાખી અને પછી ચેક કરીશું. અને આ રીતે ટૂથપીકથી ચેક કર્યા પછી 2-3 જગ્યાએથી ચેક કરી લેવાનું. જો આ રીતે ટૂથપીક એકદમ સરસ ક્લીન આવે ને તો સમજવાનું કે આપણા ખમણ છે એ તૈયાર છે. તો એને આપણે ઠંડા થવા દઈશું, પછી જ અનમોલ્ડ કરીશું. તો એ ઠંડા થાય છે ને ત્યાં સુધીમાં આપણે એના વઘાર માટેની તૈયારી કરી લઈએ. થોડું તેલ લઈશું, એની અંદર રાઈ, થોડા તલ, હિંગ અને મીઠા લીમડાના પાન અને આપણે એની અંદર મરચાંની કટકી પણ એડ કરી દઈશું અને એને સેજ મરચાં પાકવા દઈશું. અને ત્યાર પછી એની અંદર થોડું એવું પાણી એડ કરીશું. પાણી આપણા બહુ નહીં પણ અડધા કપ જેટલું જ નાખવાનું છે. બહુ વધારે પાણી નાખીશું ને તો પણ બહુ જ સોફ્ટ થઈ જતા હોય છે ખમણ, પાણી જેમ વધુ પી લે. હવે આપણે એની અંદર 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ નાખીશું અને ત્યાર પછી પ્રમાણસર મીઠું નાખી એને એકદમ મસ્ત ઉકળવા દેવાનું છે, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. ઉકળી જાય એટલે એને સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણા ખમણ છે ને એ પણ સરસ ઠંડા થઈ ગયા છે અને એને અનમોલ્ડ કરી લઈશું. તો અનમોલ્ડ કર્યા પછી આપણે ચેક કરીએ કે આપણા ખમણ છે એ કેવા સોફ્ટ બન્યા છે. તો આ રીતે આંગળીથી પ્રેસ કરીએ છીએ ને તો પણ એકદમ મસ્ત એવા સોફ્ટ રૂ જેવા પોચા બન્યા છે. અને આને આપણે કટિંગ કરીએ. જુઓ મિત્રો, જો આપણા ખમણ છે ને એ પરફેક્ટ નહીં બન્યા હોય ને તો કાં તો છૂટા પડી જતા હોય છે અને કાં તો એની ઉપર રેડ કલરના ડોટ્સ થઈ જતા હોય છે, ખમણ લાલ થઈ જતા હોય છે. તો આમાંથી એકેય વસ્તુ આપણે નથી થઈ અને મસ્ત એવા પરફેક્ટ ખમણ બનીને તૈયાર છે. અને એના પીસ કર્યા પછી એની ઉપર આપણે આપણો વઘાર જે હતો ને એ સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને અંદર સુધી એનો વઘાર ઉતરે અને બધી જ જગ્યાએ એ વઘાર જે આપણું મીઠું પાણી કહેવાય કે વઘાર કહેવાય એ એકદમ મસ્ત રીતે સ્પ્રેડ થઈ અને આપણા ખમણ એકદમ મસ્ત સ્પોન્જી તો બનશે જ, સાથે સાથે રસદાર પણ બનશે. તો અહીંયા હું એમાંથી એક ખમણ લઈને તમને બતાવી દઉં. એકદમ મસ્ત એવા પોચા રૂ જેવા. જો તમારે પણ ખમણ આવા બનાવવા હોય ને તો આ મારી રીત ફોલો કરજો. એકદમ મસ્ત એવા પોચા ખમણ બનશે અને કઢી પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. અને જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય ને તો તમે તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને હા, જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.